સામેથી આપણે અત્યારે પરેશભાઈ આર્યા મીડિયા વાળા પરેશભાઈ એમ કહી દે ભાઈ હું તમારા આને સહમત છું, હું લડું છું અને ન કરે નારાયણ ને એને પછી કઈક આમ કઈક બદલાવી નાખે આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ એના વાણી વ્યવહાર અને વર્તન આ દેશની દીકરીઓના અપમાન કરી પોતાના રાજકીય રોજગાર શોધવાનું ષડયંત્ર રચ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચિંતાનું વાતાવરણ, સતત અને સળંગ સત્તાના મનમાં ભાન પૂરેલા શાસકો જાહેર જીવનની મર્યાદાઓની ઉલ્લંઘન, જ્યારે કોઈ દીકરીના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ, ત્યારે આપણા સૌનું માથું કે શું સત્તાના તાપ આ પ્રદેશમાં દીકરીઓ સલામત નહીં રહી શકે. બે દીકરીના બાપ તરીકે આ ચિંતા છેલ્લા 15 દિવસથી જેના બાપ દાદાઓએ સરદારના ખોળામાં 564 જેટલા રજવાડાઓ ધરી આ કોમ ભારતીની રચના માટે બલિદાન આપ્યું. આઝાદી કાળના ઇતિહાસમાં પહેલી વખત રાજની દીકરીઓએ રણચંડી બની પોતાના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે લડાઈ લડવી. ગુજરાત ચૂપ રહી. 15 દિવસ સુધી આ લડાઈ લડનારી દીકરી આજે પણ રણચંડી બની ઝઝૂમી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીનું મૌલિક મંડળ ધૃતરાષ્ટ્ર બનીને મહાભારતના મંડળ થાય એવી અપેક્ષાએ મોટા મોઢે આ સ્થિતિને સુકામે નિહાળી. મારી બહેનો, તકલીફ પડે તો 15 પૈસાનું પોસ્ટ કાર્ડ લખજો. વાત કરનારા લોકો આજ 15 દિવસ સુધી દેશની દીકરીઓ દામન ઉપર લાગેલા દાગને પૂછવા પ્રયાસ કર્યા. ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને રાજનું તરભાણું ભરવા માટે એના આગેવાનોને, નેતાઓને, કાર્યકર્તાઓને છૂટછાટ આપી. સવાલ એ થાય છે કે આ દેશની સંસ્કૃતિ જે રામાયણ અને મહાભારત વચ્ચે વણાય, ઇતિહાસ એનો સાક્ષી છે કે રામાયણે જીવનની મર્યાદાઓ શીખવી છે અને ગીતાએ જીવન જીવવાની કળા. યાદ કરો, એ મહાભારત યુદ્ધના મેદાનમાં ત્યારે રાજના દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી, ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામહ અને ગુરુ શ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ઘણા એને ભોગવ્યો. સ્પષ્ટપણે માનું છું, એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મૌલિક મંડળ, રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓની લાગણી, ત્યાર પછી મારા ઘરે ઉછળતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે હવે અમારે મૌન વિશ્વાસ છે. ગૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી, ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન ભીષ્મ પિતામહે કરી એનું પુનરાવર્તન મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મૌલિક મંડળ નહીં કરે. આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ
આ દીકરીઓને રોડે રજડતી જોઈ નથી. એટલે આપના મારફત કે અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામહ હોય કે કઠોર એને વિનંતી કરવા માંગુ છું, ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો. હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે. નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય, નવીન મહાભારતના જો મંડાણ થાય, સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતા, નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો. હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે, પ્રાર્થના કરું છું. જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે, જો એ હથિયાર હેઠા નહીં મૂકે, એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના એટલે જસદણ, વિછિયા, વાંકાનેર, પડતરી, ટંકારા, લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે, એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે. રાજકોટની સંસદીય મત વિસ્તાર માંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે. અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયા વાળી કરવી છે એમ બધા કહે. એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો. અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં. અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે. આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ.